શહેરમાં પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી છે। ખોખરા અનુપમ બ્રિજ રોડ નજીક રોડ તૂટી પડ્યો છે। રોડ પર 25 થી 30 ફૂટ પહોળો ભૂવો પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અનુપમ સર્કલથી એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે બિલ્ડિંગના નિર્માણમાં નિયમો જાણે નેવે મુકાયા હોય તે પ્રકારનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। રોડની બાજુમાં જ બિલ્ડિંગ માટે ખોદાણ પણ કરવામાં આવ્યું છે। ભૂવાવાદ બની રહ્યું છે। એક જ વરસાદ બાદ અમદાવાદમાં ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખોખરા અનુપમ રોડ વિસ્તારના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે આખો રોડ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એક તરફ કન્સ્ટ્રક્શન સાઇટ જે છે તે ચાલી રહી હતી અને બીજી તરફ આખો રસ્તો છે તે બેસી ગયો છે। મસ્ત મોટો ભૂવો છે મુખ્ય માર્ગ ઉપર પડ્યો છે, જેને લઈને આખો રસ્તો જે છે તે બંધ કરવાની ફરજ પડી છે। આગળ જોઈ શકાય છે કે આ જે રસ્તો બંધ થયો છે તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા સર્જાયેલા જોવા મળી રહ્યા છે। લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વરસાદ બાદ ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર પણ સવાલો ઉઠે છે। લોકો સાથે વાતચીત કરીશું। કેટલી મુશ્કેલી સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા, રસ્તામાં ભૂવા પડી જાય છે, કેટલી મુશ્કેલી? બેન, આ જે તમે કહો છો ને કે આ વરસાદના હિસાબે આ ટ્રાફિક થયું, આ ભૂવા પડી ગયા બેન, બરાબર છે। પણ હવે અત્યારે શું જોખમ છે કે આ જે બિલ્ડિંગો છે ને એ બી ધરાશાયી થશે। આ નજીક જ છે। તમે તમારા જે બી હોય ને એને બોલાવો ને આ માપી લો કે કેટલા અંતરની અંદર બિલ્ડિંગ દૂર છે। કેટલી મુશ્કેલી આપણે સર્જાય, ટ્રાફિકનો સામનો કરવો પડે છે, રસ્તા બેસી જવાનો ભય રહે છે। ટ્રાફિક તો સમજ્યા, પણ આ જોખમ છે, આ બધી બિલ્ડિંગો હેઠી પડશે।